નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે આ 7 નિયમો જેની આપણા ખિસ્સા ઉપર અસર થવાની છે। તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું, તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો 1 ઓક્ટોબરથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે અને નવા નિયમો લાગુ થવાના છે। આ નવા નિયમો લોકોના જીવન અને ખિસ્સા ઉપર કોઈ અસર કરશે કે દબાણ વધારશે તેની આપણે માહિતી મેળવીએ। તો મિત્રો પહેલો નિયમ છે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો। મિત્રો તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખ એટલે કે 1 ઓક્ટોબરથી એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરશે। મતલબ જોવાનું રહ્યું કે ભાવ વધે છે કે ઘટે છે। ત્યારબાદ વાત કરીએ બીજા નિયમની, તો ટ્રેન ટિકિટ બુકિંગમાં ફેરફાર થવાના છે। મિત્રો 1 ઓક્ટોબરથી રેલ મુસાફરો માટે એક નવો નિયમ અમલમાં આવશે, જેમનું આધાર કાર્ડ ચકાસાયેલ છે તેઓ જ રિઝર્વેશન ખુલવાના 15 મિનિટ પહેલાં ટિકિટ બુક કરાવી શકશે। આ નિયમ હવે સામાન્ય રિઝર્વેશન પર પણ લાગુ થશે, જોકે રેલવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારાઓ માટે જ સુવિધા રહેશે। ત્યાર મિત્રો આગળ વાત કરીએ તો યુપીઆઈ ચૂકવણીઓમાં ફેરફાર જોવા મળશે। મિત્રો 1 ઓક્ટોબરથી તમે યુપીઆઈનો ઉપયોગ કરીને સંબંધીઓ અથવા મિત્રો પાસેથી સીધા પૈસા નહીં મેળવી શકો। મિત્રો એનપીસીઆઈ મુજબ આ પગલું ઓનલાઈન છેતરપિંડી અને ફિશિંગ અટકાવવા માટે લેવામાં આવ્યું છે। વધુમાં હવે તમે યુપીઆઈ દ્વારા એક સમયે 5 લાખ સુધીનો વ્યવહાર કરી શકો છો, જે અગાઉની મર્યાદા 1 લાખ હતી। ત્યારબાદ 1 ઓક્ટોબરથી યુપીઆઈ ઓટોપે પણ ઉપલબ્ધ થશે, જેનો ઉપયોગ સબસ્ક્રિપ્શન અને બિલ ચૂકવણી માટે થઈ શકે છે। ત્યારબાદ તમે દરેક ઓટો ડેબિટ માટે એક સૂચના પ્રાપ્ત થશે અને આ કોઈ પણ સમયે તમે બંધ કરી શકશો। તો મિત્રો આવી રીતના જે છેતરપિંડી થતી હતી ઓનલાઈન, તેને અટકાવવા માટે જે યુપીઆઈની અંદર સીધા પૈસા મેળવવા માટેનું જે રિક્વેસ્ટ માટેનું જે ફીચર હતું તેને બંધ કરવામાં આવ્યું છે। મિત્રો આગળ વાત કરીએ ચોથા નિયમની, તો એક પાન કાર્ડથી રોકાણ કરવાની સુવિધા। મિત્રો તમે જોઈ શકો છો કે પાન કાર્ડનો આપણે હવે અલગ રીતે પણ ઉપયોગ કરી શકીશું, કેમ કે ઓક્ટોબરથી એક જ પાન કાર્ડનો ઉપયોગ કરીને બહુવિધ યોજનાઓમાં રોકાણ કરવાની સુવિધા ઉપલબ્ધ થવાની છે। પીએફઆરડીએના નવા મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક હેઠળ આ સુવિધા આપી રહ્યું છે। અગાઉ એક જ પાન કાર્ડનો ઉપયોગ કરીને ફક્ત એક જ યોજનામાં રોકાણ કરવાની મંજૂરી હતી। ત્યારબાદ પાંચમો નિયમ છે કે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો સરકારે 1 ઓક્ટોબરથી લાગુ પડતા એનપીએસ નિયમોમાં ફેરફાર કર્યા છે। માસિક લઘુત્તમ યોગદાન ફક્ત 1000 રૂપિયામાં કરવામાં આવ્યું છે, જે અગાઉ 500 હતી। એનપીએસમાં હવે ટાયર 1 અને ટાયર 2 આવા વિકલ્પો તમને મિત્રો જોવા મળવાના છે અને ટાયર 1 નિવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત થશે અને જ્યારે ટાયર 2 પર એક વિકલ્પ છે અને કર લાભો આપશે નહીં। અને સરકારી કર્મચારીઓને નવો પ્રાન એટલે કે કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર ખોલતી વખતે ઈ પ્રાન કીટ માટે 18 રૂપિયા ચૂકવવા પડશે। મિત્રો આગળ વાત કરીએ આપણે, તો એના પછીનો નિયમ છે ઓનલાઈન ગેમિંગમાં ફેરફાર। મિત્રો નવા નિયમો હેઠળ બધા ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મને MEITY પાસેથી જે માન્ય લાયસન્સ મેળવવું જરૂરી રહેશે। સરકારનો ઉદ્દેશ્ય સુરક્ષા, પારદર્શિતા સુધારવા અને ગેમિંગ ઉદ્યોગમાં છેતરપિંડી ઘટાડવાનો છે। નવા નિયમો અનુસાર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઓનલાઈન રિયલ મની ગેમિંગમાં ભાગ લઈ શકશે નહીં, જે મહત્ત્વનો નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે। મિત્રો આગળ વાત કરીએ 7મા નિયમની, તો પોસ્ટલ સર્વિસ અને સ્પીડ પોસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો પોસ્ટલ સર્વિસના સ્પીડ પોસ્ટના ભાવમાં સુધારો કરવામાં આવશે। નવી સુવિધાઓમાં ઓટીપી આધારિત ડિલિવરી, રિયલ ટાઈમ ટ્રેકિંગ, ઓનલાઈન બુકિંગ અને SMS સૂચનાઓનો સમાવેશ થશે અને વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટ પર 10% ડિસ્કાઉન્ટ મળશે અને નવા બલ્ક ગ્રાહકોને 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। તો મિત્રો આવી રીતના 1 ઓક્ટોબર 2025થી આવી રીતના 7 નિયમોની અંદર ફેરફાર થવાનો છે। મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પણ તમે જોઈન કરી શકો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઈ રહેજો અને તમને આ સરકારના જે નિયમોમાં ફેરફાર થયા છે એ કેવા લાગ્યા કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે
આપણી યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કોઈ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.